સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. જેમ ભાઈ વાત કરી કે સદગુરુ જો મળે અને એ જ જો રસ્તે આપણે પકડી લઈએ તો તરાય એવું છે. પણ ત્રણ જાતના ગુરુની વાત કરી, પણ કાષ્ટની વાત કરી તો કાષ્ટનો ઠેઠથી ઠેઠ સુધીનો તમે પ્રવાહ જો કે જળથી જે ઉત્પન્ન થયું અને ઠેઠ સુધી જળનું જ એની શિક્ષણ કર્યું, બીજા કોઈનું શિક્ષણ એને લીધું નથી. એટલે જળની માલપા તરી શકે છે, નકર તરાય એવું નથી. કારણ કે ઉગ્યું ન્યાલી ઝાડવું થયું, તમે એને પાણી ન શીશો તો એ વધી ઘટી શકતું નથી. એની ઉત્પત્તિ જ એમાંની થયેલી છે, એટલે એની માથે તરી શકે છે. એમ તમને ને મને ગુરુ મહારાજે જે માર્ગ બતાવ્યો તો ન્યાલી જ આપણે ઉત્પત્તિ થઈ અને એમાં જ જો સ્થિર રહી તો તરાય એવું છે, નકર તરાય એવું નથી. દીવા જેવી જ વાત છે. નકર આ બે પ્રકારના ગુરુ બતાવ્યા, પણ જવો એક નમી જાય ઉપર મૂકી હોય વસ્તુ અને તળિયે મૂકી જાય અને પોતે આવીને પાછું તરે, અને એકને બધ ભરો તો તમે બુડો, પણ એની ઉત્પત્તિ આમાંલી થઈ નથી. એટલે એની આ વાત કરી અને વાત રાઈટ છે, પણ એ શીલો તમારે મારે પકડવો પડે. પણ ગુરુ શ્રેણી ગયા તો એ આપણે સ્થિર થતા નથી. જેવો તહેવાર આવે એવું મન આ પકડી લે છે અને એમાં નાસી છે. પણ એ આપણને જે જૂની રૂઢી છે જગતની, આમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. ઠેઠલી ઠેઠ તમે જોતા હો, શ્રાવણ મહિનો બેઠો ત્યાં સુધીનો અત્યાર સુધીમાં આપણે કેટલા ભગવાનને બદલ્યા છે, વધારે થઈ જતા છે. અને 33 કરોડ દેવની વાત ઋષિ મુનિએ કરી, પણ મેન દેવ છે એને આપણે કોઈ સંભાળીએ નહીં. નકર 33 કરોડ દેવની વાત કરી, પણ તોય સાખી મહાપુરુષે લખી, પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષ કે વૈદ તો મારું નામ લેજે. ત્યારે જેને કારણથી આપણે જગત જોયું છે એને આપણે વારે ચડાવી. એ ન હોત તો આપણે જગત જોવે. અને એ જનનીની ઉપાસના પણ છતાં ન્યા રહેવું નથી, મનોરંજન બનાવી નાખ્યું. આ નવ નોરતાનું શું બનાવ્યું? નકર નવરાત્રિ ખોટી નથી, નવે ઇન્દ્રિયોમાં રાત પડેલી છે, પણ મહાપુરુષોમાં નવે નવમાં પ્રકાશ ઉત્પન્ન કરી દે, પણ ન્યા તમારે મારે રહેવું નથી. અને એ ખોટું નથી. રામાયણની માલપા ટૂંકો ટસ તમને ઉલ્લેખ જ આપું છું કે રામાયણની માલપા જ્યારે રાવણ છે એ અસુર તમે કીધો, કોઈ રાક્ષસ કીધો, પણ છતાં એ ભક્તિ હોરીને જાય છે. ત્યારે એ વખતે મનોદરી એના ઘરમાં સતી હતી ને પૂછ્યું કે નાથ, તો કે હા, તો કે તમે સીતાજીનું હરણ કર્યું? તો કે હા, હરણ કર્યું. તો કે એ વખતે તમે હરણ કર્યું ત્યારે વેશભૂષા કેવી કરી હતી? તો કે સાધુની કરી. હેને સાધુનો વેશ લીધો. તો કે એ વખતે રામનો ન લેવાય? તો કે રામનો લવ તો એ મને પત્ની દેખાય, માં દેખાય નહીં. પણ જ્યારે સાધુનો રૂપ લીધો ત્યારે તું એક જ મને પત્ની દેખાતી, બાકી આખા જગતની નારી મને માં દેખાતી હતી. અને મારે મારી માની જરૂર હતી, ભક્તિ હોરવા માટે ગયો હતો. એટલે ભક્તિ હોરીને હું આવ્યો. એટલે મારા બાપ અહીંયા આવી છે, મારે એને ગોતવા આપણે છીએ. જુઓ એની વિચારધારા જુઓ. છતાં શાસ્ત્રોકારો એવી વાત કરે કે રાવણથી ધનુષ નહોતું ભાંગ્યું, તેદુની દાજ હતી, પણ તેદુની દાજ હોય તો લંકામાં ન ઉતારે. ક્યાં ઉતાર્યા? જ્યાં હરખ ને શોક નથી ત્યાં મૂક્યા. લંકામાં ઉતાર્યા કે મારા બાપે એને વનવાસ દીધો એટલે મારે એને ગામમાં લવાય, વનમાં ઉતાર્યા અશોક વાટિકામાં. તો તમને મને ગુરુ મહારાજે મૂક્યા હતા જ્યાં હરખ ને શોક નથી ને, ત્યાં જો ખબર રહી હોય તો
જ્યાં હરખને શોખ નહોતો ત્યાં મુકાવ્યા, અને હરખને શોખ હતી એ વાત બાઈ કરી તો એ એના શરણમાં મુકાવ્યું. પહેલાં હરખને શોખ કોને હતું? મનને હતું. તો આજ મારું તન, આજ મારું મન, આજ મારું ધન, અને ચોથું માથું સદગુરુના શરણમાં અર્પણ કરું છું. પછી અહીંયા હરખ કે શો કર્યો? ક્યાં મૂક્યા? મૂક્યા ને? જ્યાં હરખને શોખ નહોતો ત્યાં મૂક્યા. અશોક વાટિકાની માલપા મૂક્યા, હરખને શોખ નથી. એ વખતે આખું સૈનિક રામચંદ્ર ભગવાન લંકાની માલપા ઉતારે, અને પહેલા દિવસનું યુદ્ધ જ્યાં ચાલુ થયું ત્યાં કયેક વાંદરાનું પતંગ કરી નાખ્યું, વિનાશ થઈ ગયો. એ વખતે અંગત પૂછે છે કે કાકા સુગ્રીવ? તો કે હા, આ એક જ દિવસના યુદ્ધની માલપા કેટલાય આપણા ભાઈઓ મરાઈ ગયા છે. તો આ કેટલા દિવસ યુદ્ધ હાલે નક્કી નથી, કેટલા દિવસ યુદ્ધ હાલે નક્કી નથી. આખું સૈનિકનો પણ આપણે વિનાશ પામી જાય. પહેલા દિવસે જ એટલા બધા જો વિનાશ કરી નાખ્યો હોય તો આનું કરવું હું? એ વખતે જામવંતને કાને વાત નાખે છે. એટલે જામવંત છે એ સેનાપતિ હતો, એટલે પરમાત્માને વાત કરે કે પરમાત્મા તો કે હા, પહેલા યુદ્ધની માલપા કે જાજુ આપણું સૈનિક વિનાશ પામ્યું છે. તો રામચંદ્ર ભગવાન કે કાંઈ નહીં, આપણે કાલથી યુદ્ધ બંધ રાખ. સંદેશો મોકલી દો, રાવણને સંદેશો મોકલી દીધો કે અમે જ્યાં સુધી તમને આમંત્રણ ન આપી ત્યાં સુધી અમે કોઈ મેદાનની માલપા અમારું કોઈ સૈન્ય આવશે નહીં, એટલે તમારે આવવું નહીં. અને એ વખતે રામાયણની માલપા ઉલ્લેખ છે કે રામચંદ્ર ભગવાન અષ્ટયોગ કરવા માટે બેસી ગયા. શક્તિ પ્રગટ કરવી છે, આરાધના કરવા માટે રામચંદ્ર ભગવાન બેસ. રોજે રોજ જ્યારે દિવસ આથમે અને એ વખતે સંધ્યા આરતી થાય ત્યારે એક કમળ શક્તિને સડાવે. એમ કરતાં કરતાં 8 દિવસ સુધી ઉપાસના પૂરી થઈ અને 8 દિવસ સુધી કમળ સડાવ્યું. અને 9મે દિવસે પાછા અનુષ્ઠાનની માલપા બેસી ગયા. અને જ્યારે સંધ્યાનો ટાઈમ થવાને થોડી વાર હતી એટલે રાવણને વિચાર આવ્યો કે 8 દિવસ વહી ગયા પણ આ મેદાનની માલપા કોઈ આવ્યું નહીં, તો મારે મોક્ષ ગતિ પ્રાપ્ત રામને હાથે કરવી કાર. એ વખતે માયાવી હતો એટલે માયાના ચક્રમાં બેસી અને જોયું તો કે ભગવાન તો શક્તિ પ્રગટ કરે છે અને કમળ ચડાવે છે. એ વખતે માયાથી લંબાવી, હાથ લંબાવી અને કમળ લઈ લીધું. અને જ્યાં આરતીનો ટાઈમ થયો એ વખતે ભગવાને આમ જ્યાં લાંબો હાથ કરીને કમળ લેવા ગયા ત્યાં એના કમળ હતું નહીં. કે આ રાવણના જ કામ, બીજા કોઈના કામ નથી. પણ હવે મારે આ 9 દિનનું અનુષ્ઠાન પૂરું કરવું એટલે પાછો એને યાદ આવી ગયું કે મારી માતા છે એ મને નયન કમળ થઈને કહીને બોલાવતા હતા. હું કહીને બોલાવતા હતા? નયન કમળ થઈને બોલાવતા હતા. એટલે એ કમળથી હું એની પૂજા કરું, પણ મારે અનુષ્ઠાન પૂરું કરવું છે. એટલે પછી મારું સૈનિક ઓછું થાય છે નહીં, શક્તિ પ્રગટ થઈ જાય છે. એટલે એ વખતે તલવાર લઈને અને નયન કાઢી અને જ્યાં સડાવવા જાય છે ત્યાં માઈ હાથ પકડી લીધો કે ભગવાન તમે આ શું કરી રહે? તો કે મારું અનુષ્ઠાન અધૂરું રહે. તો કે મૂળ અનુષ્ઠાન અધૂરું નહીં રહે, હું ભેરે છું અને કાલથી કે એવી શક્તિ પ્રગટ કરું કે રાવણ એક પણ બાણ તમારું ખમી નહીં શકે. અને હાથ પકડી લીધો. જવો માય જ્યારે જ્યારે અસુરોનું જોર વધ્યું ત્યારે દેવી દેવતાએ શક્તિને ઉત્પન્ન કરી. મક્કાસુર, બક્કાસુર આ બધાને મારવામાં આ ન્યાલી નવદુર્ગા કહેવાનું. એટલે એ વખતે હાથ એનો પકડી લીધો અને 9 દિનનું અનુષ્ઠાન કર્યું. ન્યાલી આ નવરાત્રિ કહેવાની, આજકાલની નથી. પણ આપણે એનો ફેરવી નાખ્યો, મનોરંજન કરી નાખ્યું. અનુષ્ઠાન કરવાની જરૂર છે, જેમ તેમ સમજવાની. અને શક્તિ કોનામાં નથી, શક્તિ પોતામાં જ પ્રગટ થયેલી છે. એટલે એનું જ આપણે અનુષ્ઠાન કરવાનું છે. પણ ત્યારે એનું આપણે એટલે એનું આપણે મનોરંજન કરી નાખ્યું. 9 દિન 9 જાતના કપડાં, કેવા પહેરવા, કાંઈ મર્યાદા કોઈ વસ્તુ નહીં. કેમ નાચવું કે હું કરવું,
નકર નવરાત્રિ રામાયણની માલપા ઉલ્લેખ કરેલો છે. આ રામાયણની જ વાત કરી, એટલે ધર્મની હાનિ કરી. પણ શું લાગે એટલે બહુ વિચારવા જેવું છે. ગીતાજીની માલપા એટલે જ કૃષ્ણ ભગવાન વાર કે અર્જુન વિચાર એ જ પરમ જ્ઞાન. એટલે એ વખતે પછી જયારે 10મે જમણે જયારે યુદ્ધ ચાલુ કર્યું ત્યારે વિજય દશમી કહેવાની. આ જવો દશેરા છે, વિજય મેળવો અને ભક્તિ પાછી હોય. એ વખતે બાણ ઉપર બાણ ચડાવે છે, રાવણ ખમી નથી શકતો. એ વખતે રથ લઈને આકાશની માલપા રથ ચડાવ્યો, પણ રામ પાસે એ હતું. તારે વિભીષણે કીધું કે પરમાત્મા તો કે હા કે તમારે કે વાહન છે જ, તમે મુંજાવમાં પૃથ્વી માથે તમે એને નહીં જીતી શકો. એ વખતે હનુમાનજી એને ખંભે બેહારી અને આકાશ માર્ગે લઈ જાય છે. તોય વિભીષણ ચીંધે છે, ભગવાન તો કે 23 બાણ ત્યાર કરો. તો કે કા? તો કે 22 બાણથી એના હાથ બાંધો અને 23મું બાણ નાભીની માલપા મારો, જ્યાં અમૃત છે. એ વખતે ભગવાન 23 બાણ ચડાવે છે ભાથામાં અને છોડે છે. 22 બાણથી હાથ બાંધે અને 23મું બાણ નાભીની માલપા મારે. એટલે હે રામ કહીને પીડ્યો. પણ એની જેટલો લોભી કોઈ ખરો? ઠેઠ સુધી તપસ્વી કીધો, વનવાસી કીધો, પણ રામ એવો શબ્દ ન કાઢ્યો. કેટલો લોભી છે વિચાર કરી લો. અને કારે વાપર્યું. તમારે મારે આ વિચાર કરવાનો, આ સત્સંગ એ માટે કરવાનો છે. આખી જિંદગી ભલે કાંઈ ન હૈયે રે, પણ છેલ્લે સવાસે રામ યાદ આવી ગયો એટલે મોક્ષ ગતિ. નકર તમારી મારી માટે 84 તો છે. હા, એ માટે ભજન કરવાનું છે. વ્યસન એવું બનાવવાનું કાયમિક સત્સંગ કરી કે છેલ્લે સવાસે પોતાનું સ્વરૂપ કાં સદગુરુ અને કાં પરમાત્મા યાદ આવી જવો જોવે. બાકી જો માયામાં ક્યાંય ઓલાની ગોળી નથી દૃષ્ટાંત દેતા કે બહુ અજીક્ષણ દાદાને દેવરાયું, દાદા બોલવા માગે છે પણ કાંઈ બોલાતું નથી. 50,000નું ડૉક્ટર કે આપણે છોકરા કે ક્યાં તાણ છે, દાદા એ લાટ ભેગું કર્યું તો બોલાવો ડૉક્ટરને. ડૉક્ટર કે 50,000નું અજીક્ષણ દઉં તો કદાચ બોલશે. એટલે આમ લાંબો આ છીંધે એટલે કે માયા ત્યાં દાટી છે, જે લોભમાં છે છોકરા. ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટર કે 50,000નું અજીક્ષણ થાય તો કે 51નું ભલે થાય પણ એકવાર બોલવા જોઈએ. છોકરાને એમ થયું થાય કટુરીઓ દાટ્યો છે તો મળી જાય. હા, એ લોભે અજીક્ષણ દેવરાયું અને દાદા બોલતા જ્યાં કે ઓલો તમારો ડોહો હાવણી સાવી જાય. એટલે આમ હાવણી નો અહીંયા રહી જાય. એટલે માયામાં ત્યાં એ વખતે ન બોલાઈ જાય. એ માટે તમારે મારે સત્સંગ કરવાનો છે ને એનું જ વ્યસન બનાવવાનું છે. એ વખતે જ્યારે પડે છે ત્યારે કહેશે કે લક્ષ્મણ તો કે હા, એ કે હવે તારે રાજનીતિ શીખવી તો ત્યાં જા. એટલે લક્ષ્મણ માથા પર જઈને ઉભો રહે. એટલે રાવણ તરત આમ તોય ત્રાહું મોઢું રાખીને હું કે ઠેઠ સુધી બોલ્યો કે તારા કુળની માલપા હરાજ નાખે એવું ન રહેવા દઉં. પણ રાજ તિલક કર્યું કોને? રામાયણ જોઈ લો, વિભીષણને કર્યું. એ વખતે રાવણ કહે છે લક્ષ્મણ તમે ભૈયા બોલતા હતા પણ મારું રાજ કે કોઈ વસ્તુ તમે લઈ શકો એવું નથી. તમે રાજ તિલક કર્યું કોને? અત્યાર સુધી તમે વાર બોલતા હતા. તારે લક્ષ્મણ બાણ લઈને આમ ખોતરવા માંડ્યા અને કે તમે હું આવ્યા છો વિદ્યા ભણવા કે મને ભણાવવા? તો કે ભણવા માટે. તો કે તો તમે માથા પર કેમ ઊભા શરણે જાઓ? એ વખતે શરણે જાય છે ત્યારે કહે છે લક્ષ્મણ કાન ખોલીને સાંભળી લ્યો, તમે તમારા ભાઈની પડખે છો અને મારો ભાઈ એની પડખે છે. પણ જો મારો ભાઈ મારી પડખે એક જ હોત ને તો અયોધ્યા સુધી ઉઘાડે પગે દોડવે. એટલી મારામાં શક્તિ હતી. એમ ઘર ફૂટે જ ઘર જાય. હા, અનાદિકાળથી આવ્યો. એટલે બહુ વિચારવું. હાથો જ્યારે આપણો જ બને ને ત્યારે જ આપણે કપાય. રામાયણ જોવો, મહાભારત જોઈ લો. હા, નવરાત્રિ તેદુની છે અને વિજયાદશમી એટલે જેદી વિજય થયો ત્યાંની દશેરા. અને જ્યારે દિવાળી છે એ જ્યારે દિવાળીને દિવસે કારે અમાસને દિવસે જ્યારે અયોધ્યાની માલપા આવે દિવાળી કહેવાની. પણ તોય આપણે પૂનમને વખાણીને કે પૂનમને દી તો હોળી આવી, દિવાળી આવી.
અયોધ્યામાં રામચંદ્ર ભગવાન આવ્યા, એ દિવાળીને વળતે દી આવ્યા, ત્યાં બેસતું વરસ કહેવા. આ તહેવારો એમ બધા બનેલા છે, પણ જેમ જેમ આપણે સમજીએ અને એ પ્રમાણે હાલીએ તો નકર બધા મનોરંજનમાં જ આવ્યા જાય, પોતા માટે કોઈ કઈ વસ્તુ કરતા નથી. એક પછી એક તહેવાર જો, શ્રાવણ મહિનો છે એમાં બધા તહેવારો આવ્યા, અને માગશર મહિનામાં એકે તહેવાર નથી, તો એ પવિત્ર મહિનો ઉત્તમ મહિનો કીધો, ત્યારે એને આપણે વાંજ્યો મહિનો ગણી નાખી, પણ તોય કોઈને આપણે કોઈ જે પૂછતા નથી. એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું. બોલો સતગુરુ મહારાજ.